મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી પૂરતું પાણી મળતું ન હતું. મોરબીનો મચ્છુ ડેમ 2ના દરવાજા રિપેરિંગ કરવા માટે ડેમ ખાલી કરવામાં આવ્યો હતો, જેને લઈને પાણીની અછત સર્જાઈ હતી. આ મામલે ધારાસભ્ય કાંતિ અમૃતિયા તેમજ ધારાસભ્ય દુર્લભજી દેથરિયા દ્વારા મચ્છુ ડેમ 2 ખાતે ચાલતા રિપેરિંગ કામનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ અધિકારીઓને આ કામ ઝડપથી અને યોગ્ય રીતે થાય તે માટે તેમજ લોકોને પૂરતું પાણી મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આચારસંહિતાના હિસાબે અમારી મર્યાદિત હતી મીટિંગ કરવાની. પાણીની 100% એકાત્ર પાણી મોરબીને આપવા માટે થોડીક તકલીફ છે. એ કાલે પણ કીધું ડેમ ઉપર, આજે કહું પણ લગભગ 2 દિવસમાં નર્મદાનું પાણી મચ્છુમાં આવી ગયું છે. પાટિયા આપણા હોનારત પછી રિપેર નથી કર્યા, કરવાય જોઈએ. કારણ કાલ સવારે પાટિયા તૂટે અને પાણી એકારે ડેમ ખાલી થાય તો માણસોને પણ નુકસાન થાય. એટલે ધીમે ધીમે રિપેર કરવાનું જે અત્યારે ખરાબ છે. અત્યારે 5 પાટિયા રિપેર કર્યા, પછી વળી ધીમે ધીમે રિપેર કરી અને પણ એની વ્યવસ્થા કાલે જ્યાં પછી અત્યારે જે 14 મોટરો હાલે છે એ પાણી પુરવઠા અધિકારીને ન કહેવાનું કહી અને 14ના બદલે અત્યારે 20 મોટરું મૂકી દઈએ એટલે પાણીનો ગામડાનો પ્રશ્ન હલ થઈ જશે. અને મોરબી શહેરમાં અત્યારે જે પાણી ગ્રેવિટીથી જે આવે છે એ લગભગ 5 વર્ષથી બંધ હતું. એટલે અંદર જઈને જોયું એટલે એને આજે તાત્કાલિક ચીફ ઓફિસરને મોકલવું, એની દિવાલ કરી અને ખોટું નગરપાલિકાને ₹1 કરોડ બિલ ન આવે, 1.5 કરોડ, અને સીધું ડેમમાં પાણી કાયમી માટે અત્યારે ડેમ ખાલી થયો મળે એનું પણ આયોજન કર્યું છે. અને આજે લગભગ જે નગરપાલિકાની 4 થી 5 મોટરું વધારી દે અને અત્યારે થોડુંક જે પાણીની તકલીફ છે એ હું ક્ષમા માગું. કારણ કે આપણે કોઈથી પાણીની તકલીફ ભોગવી નથી, જેટલું જોઈએ એટલું વાપર્યું છે. પહેલી વાર એકાત્ર કર્યું વર્ષો પછી, પણ 2-5 દીમાં પાણીનો પ્રશ્ન 100% ગામડે અને બધે હલ થઈ જશે. અને વધારે પાણી કઈ રીતે મળે એના પ્રયત્ન છે. અને મારી તો એક નમ્ર વિનંતી છે કે હમણાં પાણી ઓછું બગાડો અને સારી રીતે પાણીનો ઉપયોગ કરી અને બીજાનું પણ જુઓ. આગલી 2 શેરીમાં પાણી આવતું હોય ને વાયલી શેરીમાં ન આવે ને આગલા તમે બારે પાણી બગાડતા હોય તો અત્યારે ઓછામાં ઓછું પાણી બગાડી અને બીજાને પણ પાણી મળે એવા પ્રયત્ન કરો. ડેમનું રિપેરિંગ 8 દીમાં પૂરું થઈ જશે. અને અત્યારે જે પાણી ચાલુ થઈ ગયું ડેમને હજી 3 ફૂટ નીચું છે એટલું ભરાશે ત્યાં એ રિપેર થઈ જશે. એના અધિકારીને બોલાવ્યા હતા, એ ઇરિગેશન, સિંચાઈ, પછી ટેકનોલોજીવાળા બધાને બોલાવ્યા હતા કાલે. અને લગભગ પાણી હવે નર્મદાનું પાણી બંધ જ નહીં કરવું પડે. જે સુધી ચોમાસું આવે ત્યાં સુધી પાણી ચાલુ રહેશે અને એ પાણી ઉપાડવાનું વધારે એ પણ પ્રયત્ન ચાલુ છે. આપણે બધા સૌ જાણીએ છીએ કે અત્યારે મચ્છુ ડેમમાં જે યાંત્રિક વિભાગ દ્વારા રિપેરિંગની કામગીરી ચાલુ છે અને તે પોતાના અંતિમ તબક્કામાં અત્યારે ચાલુ રહી છે. આપણે થોડા સમય પહેલાં મોરબી શહેરમાં પાણીની અપૂરતા તો ક્યાંય હતી જ નહીં. પાણી તો લોકોને મળી રહેતું, પણ થોડું ઘણું પાણીનો જે જથ્થો હતો એ પૂરતો કદાચ ન મળતો. અને તેના બદલ આપણે મોરબી વાસીઓએ જે થોડીક ઘણી તકલીફ ભોગવી છે એના માટે હવે નેક્સ્ટ પીરિયડમાં કોઈ તકલીફ નહીં પડે. અને અત્યારે આપણે નર્મદા કેનાલ ચાલુ પણ થઈ ગઈ છે અને જે રિપેરિંગની કામગીરી ચાલુ છે એ લગભગ 7 થી 8 દિવસમાં સંપૂર્ણ આપણે પૂરી પણ કરી દઈશું. આપણે આ ડેમની અંદર દરવાજા છે તે 35 વર્ષથી જૂના દરવાજા છે. એમાં હજી 4-5 દરવાજામાં જે થોડીક ડિફેક્ટ હતી, રસ્ટિંગના કારણે કોરોઝન વધુ થઈ ગયેલ હતું, તો તેને બદલવા ખૂબ જરૂરી હતા. આપણે સૌ જાણીએ છીએ કે 1979માં જે આપણે એક દુર્ઘટના મોરબીમાં થઈ ગઈ છે એ ટાઈપની ભવિષ્યમાં ન થાય એની આગમચેતી રૂપે આપણે ડેમમાં જે 5 દરવાજા બદલવાનું જે સરકારશ્રીમાંથી નિર્ણય લીધેલો હતો તે કામગીરી હાલ ચાલુ છે. આ કામગીરી લગભગ અત્યારે 90% પૂર્ણ થઈ ગઈ છે અને 7 થી 8 દિવસમાં સંપૂર્ણ પ્રકારે આપણે કામગીરી પૂરી કરી દઈશું.